થરાદના ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા પીવાનું હજારો લીટર પાણી રોડ ઉપર વેડફાયું। થરાદના ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। પાણી પુરવઠા વિભાગની પાણીના પાઇપની લાઇન તૂટતા પીવાનું હજારો લીટર પાણી રોડ ઉપર વેડફાયું। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના ગાયત્રી મંદિર પાસે શિયાળામાં ચોમાસા જેવો માહોલ। થરાદના ગાયત્રી મંદિર પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું, જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મીઠા પાણીની પાઇપ ગઈકાલની વાતની ફૂટી ગઈ છે। હજી આજ 9 વાગ્યા, સવા 9 વાગ્યા છે, પણ હજી સુધી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી। માણસોને પીવા માટે મીઠું પાણી મળતું નથી અને આ પાણી હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। એક બાજુ રાજેશ્વર હાઈસ્કૂલ આવેલી છે, છોકરાઓને વિદ્યાર્થીઓને ભણવા જવાની પણ મુશ્કેલી રહે છે। એક બાજુ શેણલ માતા અને સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓને પણ મુશ્કેલી છે। અહીંયા આગળ ગૌશાળા છે, નગરપાલિકા જાહેરમાં ગાયોને ચાર નાખવાની ના પાડે છે, ત્યારે ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે માણસો આવે છે તો એમને પણ ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે પણ મુશ્કેલી પડે છે। ગૌ ભક્તોને ગાયોને ચાર નાખવા મુશ્કેલી પડે છે। તો જે તે લાગતા વળગતા જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અથવા તો જે કામદારો હોય, એમને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગઈકાલની ફૂટેલી પાઇપ સત્વરે રિપેરિંગ કરે અથવા તો નવી નાખવાની તો નવી નાખી અને આ વેડફાતું પાણી બંધ કરે કે જેથી માણસોને પાણી પીવા માટે મળે।